હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારી વ્લોગ ચેનલમાં. અને આજે અમે એક તમે જોઈ રહ્યા છો કે પાર્લરમાં આવી ગયા છીએ. થોડુંક નવરાત્રિનું ડેકોરેશન કરેલા છે, મતલબ કે એમના શૂટિંગ અને ફોટોગ્રાફી કરવાનું હતું. એમને જે નવરાત્રિના કોસ્ચ્યુમ પહેરેલા છે એ બાબતનું આજે શૂટિંગ છે અને થોડાક ફોટોશૂટ છે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો. હું અને પ્રભાતસિંહ બંને ગયેલા છે. ઓકે દોસ્તો, તો આજનું શૂટિંગ અમે પતાવી દીધું. ફોટોશૂટ અને વિડીયો શૂટ હતું થોડું ઘણું પાર્લરનું અંદરનું, જે નવરાત્રિ માટે જે લોકો તૈયાર થાય ને એમનું. એટલે હવે આ પતાવીને અમે હવે આ માટેલ હોટલમાં ચા પીવા જઈ રહ્યા છીએ. જયરાજ અને હિતેશ બંને આવી રહ્યા છે. એમની રાહ જોઈને બેઠો છું, કેમ કે એમને સ્ટુડિયો ઉપર રાખ્યા હતા. હું અને પ્રભાતસિંહ બંને ગયા હતા. બસ હવે આ ચા પીને થોડા ઘણા ફ્રેશ થઈએ. આના પછી વડનગર હાટકેશ્વર મહાદેવમાં લાઈવ કરવા માટે જવાનું છે, કેમ કે દરેક સોમવારે અમે ત્યાં લાઈવ કરવા માટે જઈએ છીએ. આજે આ લાસ્ટ સોમવાર છે. અમારી ટીમ આવી ગઈ છે. હવે ચા પીતા આવીએ. બસ આવી જ રીતે અમને વ્લોગમાં પણ સપોર્ટ કરતા રહેજો. અને આખો વ્લોગ જોયો હશે તમે, કેમ કે અહીંયા સુધી જોતા હશો તો આખો વ્લોગ જોઈ લીધો હશે. દોસ્તો, જેમ તમને વાત કરી હતી કે અમે માટેલ હોટલમાં ચા નાસ્તો કરીને પછી અમે તરત હાટકેશ્વર મહાદેવી અમારી દર સોમવારે લાઈવ હોય જ છે, અમે ત્યાં પહોંચી ગયા. અને આ તમે મેળાનું માહોલ જોઈ શકો છો. કંઈ નહીં, તમે ના ગયા હોય તો બસ આ માહોલ જોઈને આનંદ લઈ લો. અમે તો હું, હિતેશ, જયરાજ 3 જણા ગયા છીએ. બસ આ થોડા વહેલા ગયા હતા એટલે આ મેળામાં એન્જોય કરી લઈએ. એના પછી લાઈવનું સેટઅપ રેડી કરીશું. અહીંયા બહુ જ મોટો મહિમા હોય છે અને બહુ જ મોટા પાયે પબ્લિક પણ ત્યાં જોવા આવેલી હોય છે. તમે વિડીયોમાં તો જોઈ શકો છો. અલ્યા મંદિર કણ દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો અમે અહીંયા જે હાટકેશ્વર મહાદેવી લાઈવ કરવા આવીએ છીએ ને, એ ત્યાંનું લાઈવ છે. પણ ત્યાં બહુ મતલબ કે થોડો વરસાદ હતો, સેટઅપ બધું પલળી જાય એવો હતો અને પબ્લિક પણ ત્યાં રહેવી હતી નહીં. એના હિસાબે અહીંયા જે શાયદ જવાહર નવોદય સ્કૂલનો હોલ ખરો ને, મતલબ કે ત્યાં જ આ સેટઅપ ગોઠવેલું છે. તો તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક અહીંયા બેઠેલી છે. મિત્રો, અમે જેમ તમને પ્રોમિસ કરી હતી કે અમે હવેથી ડેઈલી વ્લોગ મૂકવાનો ટ્રાય કરીશું. હા, લેટ પડી જઈએ છીએ થોડા, કેમ કે આ વિડીયો પણ હું જે એડિટ કરી રહ્યો છું ને એનો ટાઈમ શાયદ 11 વાગી ગયા છે, કેમ કે લાઈવનું સેટઅપ અમારે રેડી કરવાનું હતું. અને બીજું આખા દિવસનું ફોટોશૂટ ને એવું બધું હતું. એનાથી અમે મતલબ કે ફ્રી પડ્યા હતા 5 યા 5:30 આસપાસ ફ્રી પડ્યા હતા. અને બીજો અમારો સામાન બધો રેડી કરીને અમારે અહીંયા આવવાનું હતું. એના હિસાબે ત્યાં શૂટિંગ ફોટો શૂટિંગ પતાવીને અમે અમારા સ્ટુડિયો પર ગયા હતા. ત્યાંથી અમારું બધું સેટઅપ ગાડીમાં અમારું પેક કર્યો. એના પછી અમારે જમવાનું પણ બાકી હતું. અહીંયા આવીને થોડું ઘણું અમે નાસ્તો કરી લીધો. પછી જમવાની વ્યવસ્થા હતી ત્યાં મંદિરમાં જ, ત્યાંથી અમે જમી લીધું. માટે અમે વ્લોગ વિડીયો અમે ડેલી શૂટ કરીએ જ છીએ, બટ ટાઈમના હિસાબે અમે કોઈ ટીમ અમારા મેમ્બર કોઈ ફ્રી હોતા નથી. એના હિસાબે અમે એડિટ કરી શકતા નથી. તો મિત્રો, અમે રોજે રોજ વ્લોગ તો અમે શૂટ કરીએ છીએ, પણ થોડાક ટાઈમ સુધી આટલી તકલીફ સહન કરી લેજો, કેમ કે વિડીયો તો શૂટ થઈ જાય છે પણ એ વસ્તુ એડિટ થવામાં બહુ બધો ટાઈમ લાગે છે. એના માટે હાલ બી હું અહીંયા લાઈવમાં જ છું, છતાંય અહીંયા ગાડીમાં આવ્યો છું. અને આટલું બસ એડિટ કરવાનું હતું, એટલે એડિટ કરવા માટે હું અને હિતેશ બંને અહીંયા ગાડીમાં આવી ગયા છીએ. તો મિત્રો, બાય બાય. આ વિડીયોમાં બસ આટલું જ હતું. આમને આમ અમને સપોર્ટ કરતા રહેજો અને અમારી આ ચેનલને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ટાટા. બસ મિત્રો, અમે અત્યારે હવે જુઓ ને 11 વાગ્યા, જેમ તમને કહ્યું હતું એમ અત્યારે અમે એડિટ કરી રહ્યા છીએ. હું અને હિતેશ બંને ગાડીમાં આવી ગયા છીએ સ્પેશિયલ વિડીયો એડિટ કરવા માટે. બહાર તો વરસાદ ચાલુ છે અને અમે જવાહર નવોદય સ્કૂલના હોલની બહાર છીએ, જે સ્કૂલ જ શાયદ સ્કૂલ જ કહેવાય છે. એમાં અંદર અમારું લાઈવ ચાલી રહ્યું છે. બટ અમે જયરાજને ત્યાં બેસાડીને હું અને હિતેશ બંને બહાર આવ્યા છીએ, કેમ કે આખા દિવસમાં શૂટ તો કર્યું હતું પણ એડિટ કરવાનું બાકી હતું. એ તો તમે આગળ વિડીયોમાં જોઈ લીધું છે, સાંભળી લીધું હશે. મિત્રો, અમને લાસ્ટ સુધી જે લોકોએ જોયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કેમ કે કેટલા લોકોએ જોયું છે એમને કોઈ આઈડિયા નથી. શાયદ જે તમે 2, 3, 4 લોકો જે હોય અમે એમને દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ.